ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જાહેર થઈ ગયા છે। જગદીશ વિશ્વકર્માનું નામ જે છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં હતું અને જગદીશ વિશ્વકર્માના માથે એ તાજ આવ્યો છે। CR પાટીલની જગ્યા હવે એ લેવાના છે। બહુ જ બધી રાજનૈતિક ઉથલપાથલ બાદ આ નામ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની શોધ જે છે એ પૂર્ણ થઈ ગઈ છે। વિસ્તારથી વાત કરવી છે જગદીશ વિશ્વકર્મા કોણ છે અને ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસની પણ વાત કરીએ તો કેવા પ્રમુખ રહી ચૂક્યા છે અત્યાર સુધી। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। જગદીશ વિશ્વકર્મા એ નિકોલ વિધાનસભા વિસ્તારમાંથી આવે છે, ત્યાંથી ચૂંટાઈ અને જીત્યા છે, મંત્રી પણ છે। જગદીશ વિશ્વકર્મા એક એવો ચહેરો કે જે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી શોધી રહ્યા હતા, એટલે ઓબીસી ચહેરો જોતો હતો અને સાથે જ એવા પ્રમુખ બનાવવા હતા કે જે પાર્ટીને સંભાળી શકે, જૂના હોય। જગદીશ વિશ્વકર્મા એ કદાવર નેતામાંથી એક નેતામાં આવતા નામમાંથી એક છે। નિકોલ વિધાનસભા મત વિસ્તારનું પ્રભુત્વ એ કરી રહ્યા છે। મંત્રીમંડળમાં તેઓ સહકાર, લઘુ, સૂક્ષ્મ, મધ્ય ઉદ્યોગ, કુટીર, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન વિભાગનું સ્વતંત્ર હવાલો જે છે એ સંભાળી રહ્યા છે। ગુજરાત ભાજપમાં તેમનું કદ ખૂબ મોટું છેલ્લા કેટલાય સમયથી છે। પ્રદેશ પ્રમુખ તરીકેનું નામ જાહેર થતાં પહેલાં રેસમાં સૌથી પહેલાં જગદીશ વિશ્વકર્મા જ હતા અને એ જે ભારતીય જનતા પાર્ટીની જે શોધ હતી એ અહીંયા પૂર્ણ થાય છે। જગદીશ વિશ્વકર્મા એ છેલ્લા કેટલાય સમયથી એટલે પણ ચર્ચામાં હતા કારણ કે એક એવો ચહેરો જે જૂના પણ હોય, જેને પ્રમુખ બનાવવાથી ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર કોઈ વિખવાદ ન થાય, કોઈ ડખો ન થાય અને ઓલરેડી CR પાટીલે જે બેઝ બનાવીને રાખ્યો છે 2027 સુધી, કયા એવા નેતા જે ભારતીય જનતા પાર્ટી ગુજરાતને સાચવી શકે, નિર્ણયો લઈ શકે અને CR પાટીલ જે મૂકીને ગયા છે એને જાળવી રાખી શકે, તો જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થઈ ગયું છે। વાત હવે એ કરવી છે કે આની પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં કેવા પ્રકારના પ્રમુખો રહ્યા છે, કયા સમય માટે રહ્યા છે, તો 1982 થી લઈને 85 સુધી AK પટેલ પ્રમુખ રહ્યા છે। 1993 થી લઈને 96 સુધી કાશીરામ રાણા રહ્યા છે। 1996 થી લઈને 98 સુધી વજુભાઈ વાળા પ્રમુખ રહ્યા છે। 1998 થી 2005 સુધી રાજેન્દ્રસિંહ રાણા પ્રમુખ રહ્યા છે। 29 મે 2005 થી લઈને 26 ઓક્ટોબર 2006 સુધી ફરીથી વજુભાઈ વાળા હતા। 26 ઓક્ટોબર 2006 થી લઈને 1 ફેબ્રુઆરી 2010 સુધી પરસોત્તમ રૂપાલા પ્રમુખ રહી ચૂક્યા છે। 1 ફેબ્રુઆરી 2010 થી લઈને 19 ફેબ્રુઆરી 2016 સુધી RC ફળદુ રહી ચૂક્યા છે પ્રમુખ। 19 ફેબ્રુઆરી 2016 થી લઈને 10 ઓક્ટોબર 2016 સુધી વિજય રૂપાણી પ્રમુખ રહી ચૂક્યા છે। 10 ઓગસ્ટ 2016 થી લઈને 20 જુલાઈ 2020 સુધી જીતુ વાઘાણી પ્રમુખ રહી ચૂક્યા છે અને 20 જુલાઈ 2020 થી લઈને અત્યાર સુધી CR પાટીલ પ્રમુખ હતા અને હવે જગદીશ વિશ્વકર્માને પ્રમુખ બનાવવામાં આવ્યા છે। જગદીશ વિશ્વકર્માને પ્રમુખ બનાવ્યા પછી સૌથી મોટો પ્રશ્ન એ પણ થાય છે કે CR પાટીલ જે આટલા સમયથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે, છેલ્લા કેટલાય સમયથી એવું કહેતા હતા કે મને હવે આ પદથી મુક્તિ આપો। એ સાંસદ બની ગયા, એના પછી એમને પ્રભારી તરીકેની જવાબદારી પણ આપવામાં આવી અને આ બધી જ જવાબદારી પછી એમણે એવું કહ્યું કે મને હવે પ્રમુખ પદથી મુક્તિ આપો। પણ પ્રશ્ન એ હતો કે CR પાટીલની જગ્યાએ આવનાર માણસ એ કેટલા પાવરફુલ, કેવી રીતના નિર્ણય લે છે, કયો ચહેરો હોવો જોઈએ, એ શોધ કેટલાય સમયથી ચાલી રહી હતી અને જગદીશ વિશ્વકર્મા ને હવે ફાઇનલી પ્રમુખ પદ મળી ગયું છે। આગળ જતાં એ તાજ તો મળ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોવું એ ખૂબ મોટું પદ છે, પણ એ તાજ જે છે એ કાંટાળો તાજ બને છે કે પછી એ 2027 માટે અત્યારથી જે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ છે એ પ્રમાણે આગળ જાય છે અને અત્યાર સુધીમાં જે સંગઠન છે એ સંગઠનને એવી રીતના જાળવી રાખે છે કે કેમ એ સમય બતાવશે। અત્યારે તો જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થઈ ગયું છે। તમારું ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટે શું કહેવું છે? તમને શું લાગે છે કે જગદીશ વિશ્વકર્મા નેતા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના હવે પ્રમુખ બન્યા છે તો એમાં શું બદલાવ આવશે એ અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।